ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ઉમિયા. આજે આપણે આવી ગયા છે સ્ટોરમાં એક નવા જ બ્લોગ સાથે શરૂઆત થઈ ગઈ છે. આજે 6 બુધવાર મસ્ત એવા સવારમાં ઓર્ડર ચાલુ કર્યો કરવાનો અને પ્રાઇઝો પણ આપણે ચાલુ જ છે. કાલનું અધૂરું કામ જે આપણે થોડા ટાઈમમાં પૂરું કરવાનું છે પ્રાઇઝોનું. અને કાલનો મારો વિડીયો ના જોવો તો જોઈ લેજો ચૂક. અને ભાઈ અત્યારે વાગી ગયા બપોરના 12, પણ થોડો બ્લોગ આ ડેટ ચાલુ કર્યો બનાવવાનો. આજે જેપોલોપનો પછી ઓર્ડર ભાઈ પાવત બુધવાર એટલે મારે તો કરવાનું થશે. અગરબત્તી કયો ટાઈમ થઈ ગયો, અગરબત્તી પતી પણ થઈ. એટલે અહીં અગરબત્તી પહેલાં આપણે રોજ એવરીડે કરી જ દઈએ. આપણે અગરબત્તી કર્યા ઘણા ચાલે. એક પહેલું 2 વસ્તુ અગરબત્તીથી, એક આપણે સવારમાં એટલે મગજ ફ્રેશ થાય, ભગવાનને અગરબત્તી કરવી પડે. અને બીજું કે વાતાવરણ પણ સારું રહે. જો તડકો તો મસ્ત ભાઈ આઉટસાઇડ. બહાર આવી ગયો હું, 12 વાગી ગયા. જો સનલાઇટ આવી ગઈ ઉપર. કે હવા હતી ને પહેલાં કે ભાઈ ઘડિયાળો નહોતી એ વખત કે સૂર્ય માથા ઉપર આવે એટલે 12 વાગ્યો. તો બસ આ સૂર્ય માથા ઉપર આવ્યો ભાઈ, 12 વાગી ગયા. જો ભાઈ કાલ રાતે તો મસ્ત એવું સાફ સફાઈ કરીએ, એકદમ બધું ક્લીન કરી દીધું. હું તમને બતાવું. જો ગાર્બેજની આજુબાજુ બધું ક્લીન જોરદાર કરી નાખ્યું મસ્ત એવું. અહીંયા બધું મસ્ત કચરો બચરો બધું છે એક સુધી. આ ખાલી આટલો બરફ રહ્યો બધો જો ઓગળી ગયો છે. ખૂણા સુધી બધું ક્લીન કરી નાખ્યું મસ્ત એવું. વાતાવરણ તો ભાઈ મસ્ત. આજ 16 થવાનું. બધા કહે છે કસ્ટમરો આવે. જો બધું આપણે પડ્યું હોય અહીંયા પહોંચ્યા અહીંયા પ્રિન્ટિંગ મારતા ચાલુ જ છે. પણ હવે થોડી વાર રેસ્ટ, બ્રેક ટાઈમ થયો. 2 વાગી ગયા. થોડી વારમાં લંચ પછી ખાવાનું ખાઈને પછી ચાલુ કરીશું. ભાઈ આજે આપણે વાત કરીશું એનર્જી ડ્રિંક વિશેની. કે યુએસ ગ્રોસરી સ્ટોર, કન્વીનિયન્સ સ્ટોર કે બીજો કોઈ પણ હોય બને તો જ આખા અમેરિકાની અંદર કોઈ પણ સ્ટોરની અંદર એનર્જી ડ્રિંક કયા વપરાય છે અને કયા અંદર મળે છે, કેટલી ફ્લેવરમાં મળે છે એ હું તમને બતાવીશ. કે અત્યારે પબ્લિક સૌથી વધારે અમેરિકામાં જો પીતી હોય ને તો એનર્જી ડ્રિંક પહેલા નંબરે આવે, બિયર ને બીજા નંબરે એનર્જી ડ્રિંક. એનર્જી પછી જ બીજું બધું આવે, પાણી, ચિપ્સો બીપ્સો ખાવા બાવાનું તો બધું પછી રહ્યું. પણ જો પીવાની વાત આવે ને ભાઈ તો સૌથી પહેલું બિયર આવે અને પછી એનર્જી ડ્રિંક આવે. તો આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો ને એનર્જી ડ્રિંક વિશેની, કે એનર્જી ડ્રિંક કેટલી ફ્લેવરના મળે છે, કયા એનર્જી ડ્રિંક કહેવાય છે, કે ધારો કે કેટલા અંશની આવશે, કેટલા રૂપિયાની હશે. એટલે હું તમને એ વાત ડોલરમાં પણ બતાવીશ. ડોલરમાં આટલાની આવે છે અને તમે ઇન્ડિયન કરન્સી કરવા ગયો તો આટલા રૂપિયાની મળે છે. કે એનર્જી ડ્રિંક બહુ ના સારું, પણ અહીંયા પબ્લિક ભાઈ બહુ જ પીવે છે. તમે ખાલી નહીં જોયું હોય તો એનર્જી ડ્રિંક ભાઈ હું તમને બતાવે ને તો કેટલા કેસ અમારે હાલ ઉતર્યો તો તમે એમ જ કહેશો આટલું બધું એનર્જી એટલે પીતા હશે ભાઈ. એટલું બધું કારણ કે એ ને જોબ કરવા જોઈએ ને ભાઈ, તો જોબ કરીને 8 કલાકની જોબ હોય એમની. 8 કલાકની જોબ કરીને આવો ને તો ફટ એક એનર્જીની બોટલ એમના જોડે હોય જ. એરિયાએ 15 રૂપિયાનું બાય કર્યું હોય ને ભાઈ તો એના અંદર એક એનર્જીની બોટલ હોય જ. એનર્જી બોટલો કઈ કહેવાય છે, શું છે એ હું તમારા આખા વિડીયો થોડો લાવો બનશે, તમે જોજો. લોબો થશે જ 100%. તો તમે જોવાની મજા આવશે, એક વખત જોજો. હું તમને બતાવી આખો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ કે આ રી એનર્જી ડ્રિંક કેટલાનું છે, શું છે, મોન્સ્ટર, ગોસ્ટ, રેડબુલ, ટોટલી જે મારા સ્ટોરની અંદર જેટલો એનર્જી ડ્રિંક હું સેલ કરું છું ને એ હું તમને બધાને બતાવીશ, બધાની પ્રાઇઝ કહીશ. બરાબર. કેટલી ફ્લેવરો છું એ હું બધાના નામ તો નહીં આપી શકું, કારણ કે નોમ જો આપવા જાઉં તો બહુ વધારે પડતો લોબો થઈ જશે. પણ હું તમને કહી દઈશ ખરો કે આ રહી ફ્લેવર છે, આ છે આટલા રૂપિયાની મળે છે અને આટલા અંશની છે. ઓકે, તો હું તમને આજ બતાવીશ, જોતા રહેજો. જો આપણે આવી ગયા પહેલાં સ્ટોરની અંદર, પહેલાં જ રેડબુલ આવ્યું. આ એનર્જી ડ્રિંક જ છે. ઓકે, રેડબુલ એક. તો હવે 2 for 5 બરાબર, 2 for 5 એટલે $5 2 મળે 8.4ના.
અહીંયા લખેલું જ હોય. અને જો મારો રેડબુલ વિશે તો સ્પેશિયલ મેં વિડીયો બનાવેલો જ છે ભાઈ. રેડબુલનો તમારે ના જોયો હોય તો વિડીયો એકવાર જોઈ લેજો મારો. તો રેડબુલની બધી ઇન્ફોર્મેશન ડિટેલમાં આપેલી જ છે, પ્રાઇઝ અંગાત. બધી અલગ અલગ ઢગલા બંધ ફ્લેવરો છું. અને એમાં 2 નવી ફ્લેવરો, એક આ રહી અને એક આ રહી પિંક અને એક આ રહી. આ 2 ફ્લેવરો નવી આવેલી છે. અને હવે આપણે વાત કરીશું મોન્સ્ટર. જો મોન્સ્ટર, મોન્સ્ટરની અંદર રેગ્યુલર મોન્સ્ટર આવી રહી. જો એનર્જી ડ્રિંક મોન્સ્ટર આ રહ્યું 409 મળે છે. અને જો 2 લો ને તમે તો $7. કેટલા અંશનું છે હું તમને કહી દઉં. 90.2 એટલે 568 ml નું આવા. Ocho? Dominicano? Dominicano? Mi Dominicano? Yeah. Mi no Dominicano. Mi Indiano. Yeah, sí. Together for Dominicano. No. Mucho dinero? Yeah, mucho dinero. Check, mucho dinero. You Dominicano? $2 bueno. $2, yeah. Nada, only for $2. Dos. More? Yeah, give me 5 more. Give me 5 more. Separado. Separado? Separado, sí. Mucho habla español. Muchacho. Muchacho? Sí. Muchacho? Voy. Yeah, muchacho. ¿Entiende? No. $3 more. Yeah, man. 3 pesos. 3 pesos más. Yeah, 3 pesos más. Sí. ¿3 pesos? Sí. ¿Todo? Esto es todo por ahora. 7. Gracias. $7 para atrás. 7 de patrón. Para atrás. Patrón. Sí, señor. Gracias. ¿Y video? YouTube. Oh, yeah? Yeah, YouTube. Ave María. María. Mucho money, mucho money. Yeah. Yeah, it's good for. $100,000 for me. You It's painting? 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 good. Yeah. You? If it's, What's your work? yes, it's the money. What's your work? You work? Yeah. ¿Cuánto? In the company. Company? Bueno. Mm-hmm. Ciao. 700 રૂપિયા સમથિંગ થાય છે બધી, બરાબર. આ જે 409 છે, આ 479 છે, આ ડિફરન્ટ છે, 0 સુગર છે. જો ઉપર લખેલું છે 0 સુગર, બરાબર. આ રેગ્યુલર વન છે. આ મેંગો, આ ઉપર લખેલું છે મેંગો. આ રેગ્યુલર છે, બરાબર. આ પ્રાઇસ સેમ જ છે આની, ઓકે. આ બધાની આ બૂચવાળા છે ને એની પ્રાઇસ સરખી જ છે 479. ભાઈ આ રેગ્યુલર આવી ગયું. જો રેગ્યુલર મોન્સ્ટર આ જ છે આપણે. સૌથી વધારે મારા વેચાતું હોય ને ભાઈ તો આ મોન્સ્ટર છે, જે 2 for 6. તમે એક બાય કરો તો 359 અને 2 લો તો $6. આ 300 રૂપિયા તમે સમથિંગ પડે ખાલી આ એક કેન જ. આપણે જો ઇન્ડિયામાં પૈસામાં ગણવા જઈએ ને ભાઈ તો એક 300 રૂપિયામાં પડે ભાઈ. જો હું જો પ્રાઇઝો બધી કહું ને કદાચ તો તમે બધી ઇન્ડિયન કરન્સી હાલના પ્રાઇસ પ્રમાણે ગણજો કે આજની તારીખની 85 લેખે 85. એટલે તમને એવું ના થાય કે અરે કયો ભાવ ગણતો છે અને આટલા પ્રાઇસ ચેન્જ ના કરતો છે. એટલે હું તમને જે બધું કહી રહ્યો છું એ બધી જ હાલના ભાવ પ્રમાણે છે. જે આજનો વિડીયો બનાવ્યો એ દિવસની પ્રાઇસ છે બધી. બધાની પ્રાઇસ સેમ જ છે નેચેનાની, બરાબર. 359. પણ હું તમને ફ્લેવર બતાવી દઉં કે મારી જોડે કઈ કેટલી ફ્લેવર છે. આ રેગ્યુલર વન છે, બરાબર. આ રહી બ્લુ, પછી 0 સુગર આવશે. રેગ્યુલરમાં પછી 0 સુગર. આ બધી જ એક જ પ્રાઇસ છે બધાની ભાઈ. વન લો તો 359 અને 2 લો તો $6. અને સૌથી વધારે બીજા સેકન્ડ નંબર જતો હોય ને તો આ રહ્યું વ્હાઇટ 0 સુગર. પછી ઓરેન્જ વન, પિંક, બધી અલગ અલગ ફ્લેવર હોય ભાઈ. સ્ટ્રોબેરી,
બરાબર. તો હું બધા નામ બોલતો નહીં, બધા બતાવી દઉં તમને. એટલે ફ્લેવર મારી જોડે પડી. આ નવી ફ્લેવર આવી વિકી બેરિંગ. અલ્ટ્રા વાઇસ ગવા, ઝીરો શુગર ઉપર લખેલું છે ઝીરો શુગર, તો ઝીરો શુગર આવે, ઝીરો શુગર. અલ્ટ્રા પીચ, મેંગો લોકો, આ ડબલ મૂકી દીધી કે અહીંયા. પછી જ્યુસી મોન્સ્ટર, બધા 16 ounce જ છે. પીપલ પંચ, રિયો પંચ, શી ખબર કેટલી બધી ફ્લેવરો અલગ અલગ. ઝીરો શુગર, મોટા ભાગે બધું ઝીરો શુગર જ છે. રિફ્રેશ રિકવર, બધી એમાં અલગ ફ્લેવરો. એનો છે ઝીરો શુગર, એના અંદર ફ્લેવર. ફ્રૂટ હોટેલ ઓરિજિનલ સિટ્રસ ફ્લેવર. આમાં 2 ફ્લેવર મિસિંગ અહીંયા. પછી રેન્જમાં અલગ ફ્લેવરો. બેંગ, આ બેંગમાં બેંગ એનર્જી, બધી એનર્જી જ છે ભાઈ. ઓકે. રેન્જ સ્ટોમ, એમાં અલગ ફ્લેવર. ટ્રોપિકલ છે, ગ્રેપ, કેવી, સિટ્રસ. આ પણ આરે $259 છે. ઓકે, $259 અને 2 લો તો $5. અલગ પ્રાઇસ. આ બધો જ એનર્જી ડ્રિંક. મોન્સ્ટરમાંથી આવતું હોય મોન્સ્ટર, એ બધા જ મેં તમને બતાવી દીધા. આ મોન્સ્ટર સિવાય બીજા હું તમને બતાવો એનર્જી કયા જોઈએ. પછી સેલ્સિયસ આવશે, બધા સેલ્સિયસ, બધા અલગ ફ્લેવર, ઢગલા બંધ ફ્લેવરો. જેટલે મૂકો એટલે ઓછી. જો ગ્રીપ છે, કેવી, હું બતાવું એટલી ફ્લેવરો ઓછી. આ બધા સેલ્સિયસની ફ્લેવરો છે. રાસબેરી પીચ, વાઇનબેરી, સ્ટ્રોબેરી, વોટરમેલન, લેમન ડે, વોટરમેલન રેગ્યુલર, ફૂજી એપલ, મેંગો, ગ્રીન એપલ, ચેરી કોલ, પછી ગ્રીન એપલ, ચેરી, બ્લુ રાજ લેમન ડે, પછી ટ્રોપિકલ. બધી ઢગલા બંધ ફ્લેવરો જો ભાઈ. જેટલી કહીએ એટલે ઓછી. આમાં તો મિસિંગ છે, બધી આવી નહીં, મોકલી નહીં પેલા. એના ઢગલા બંધ ફ્લેવરો, બધી સેલ્સિયસની ફ્લેવરો. હું તમને બીજા એનર્જી ડ્રિંક બતાવું. જો 5 hours એનર્જી, C4ની ઢગલા બંધ ફ્લેવરો હું બધી બીજી આવશે બતાવે તમને. આ રહી જો ઇલેક્ટ્રોલાઇટની બધી અલગ ફ્લેવરો. ફ્રૂટ ફન છે, બ્લુ છે, ગ્રેપ છે, બેરી બ્લીચ છે, લેમન, સ્ટ્રોબેરી, કીવી. એમાંય અલગ ઢગલા બંધ ફ્લેવર. આ નવી આવી ભાઈ હમણાં. ઓરેન્જ સૌથી વધારે જતી હોય તો આ રહી અમારે ઓરેન્જ લકી. આ બધી ઓછી જાય. ટ્રોપિકલ ને બેરી બધી ઓછી જોઈએ. આ બ્લેક રેફરમાં તો ઓછી જાય, કે જતી જ નહીં, હાઈ તારની પડી જ રહી. ઝીરો શુગર નહીં હોય બધી, પણ એકે જતી નહીં. આ પ્રાઇમ આપણે પ્રાઇમ ઓછી ચાલે ને એટલે રાખતા જ નહીં. જો પ્રાઇમ તમને દેખાશે ખાલી એ બધું પાછળ. અને જ્યુસ આવ્યા. આ જ્યુસ સ્નેપલ એપલની બધા અલગ ફ્લેવર. સ્નેપલ એપલની, મેંગો, કેવી, લેમન ડે, પીચ. એ જ્યુસ. આ જ્યુસ ઉપર આ જ્યુસ કોકોવિટા નારિયેળનું પાણી. એ જ્યુસ જ છે. આ જ્યુસ બરાબર. આ જ્યુસ એનર્જી ડ્રિંક આવ્યા બધા. જો C4માં કેટલી બધી ફ્લેવરો છે. ઝીરો શુગરમાં છે. અલગ ઢગલા બેમ જો ચેરી ઉપર લખેલું જોજો. ચેરી છે, પછી આ જોલી રેન્ચર, બ્લુ રાસબેરી, બધી બહુ બધી ફ્લેવર. બધા અલગ ફ્લેવરના બધા મૂકેલા છે. ભાઈ આની આ પ્રાઇસ ઇન્ડિયન કરન્સી પ્રમાણે $250 આસપાસ થાય છે. આ બધા $250. કારણ કે બધી અલગ ઢગલા બંધ ફ્લેવરો છે આની અંદર. ઓરેન્જ છે, પંચ છે, બધી જેટલી કહીએ એટલી ઓછી આમાં. આ હું તમને બતાવી દઉં કઈ ફ્લેવરો છે.
ગ્રેપ, સ્ટારબક્સમાં સ્ટારબૂસ્ટ, સ્ટ્રોબેરી વોટરમેલન આઈસ, ચેરી, અમુક તો એવી કોઈ ફ્લેવર નો આવું ને કે બોલતા આપણને ફાવ ને અટકાઈ જાય જીભ કોતરાય. હા એક કે ચાલતી નહીં ભાઈ અમારે, આ એક ચાલે ખાલી લાસ્ટમાં બુકેટ અપ C4 જોલી રેન્ચર, એની વોટરમેલન ફ્લેવર ઉપર લખેલું છે વોટરમેલન, મેંગો, ઝીરો શુગર, જેટલી બધી ફ્લેવર હોય આ બધી એનર્જી ડ્રિંક ભાઈઓ આ બધો જ 250 થી 300 રૂપિયા આસપાસ હોય છે આપણે ઇન્ડિયન ભાવમાં હાલના પ્રમાણે. અને મેં જો પેલું બતાવ્યું ને તમને જે સેલ્સિયસમાં ભાઈ એટલા જ છે 250 થી 300 રૂપિયા ઇન્ડિયનના. એટલે અહીંયા મળે છે 299 અને બે લો તો $5 સેલ્સિયસમાં. આ બધો જ 299માં ડિફરન્ટ C4 બધા એક જ સેમ પ્રાઇસ હોય. બધા એનર્જી ડ્રિંક તમને બતાવે બધે અલગ અલગ પ્રાઇસનો. આ એનર્જી ડ્રિંક આ પતે આટલો. અને બીજો હું તમને બતાવું ગોસ્ટમાં કેટલી ફ્લેવરો 1 2 3 4 5 6 7 8 9 10 ફ્લેવરો ગોસ્ટમાં છે. બધી જ અલગ અલગ ફ્લેવરો. સાવર વોટરમેલન, ચેરી લેમન્ડે, પીચ, પોપ, ફ્રીઝન, ઓરેન્જ, પીચ. આની પાછળ બીજી ફ્લેવર છે પણ આ ડબલ ભરેલી બ્લુ રાસબેરી, સાવર બ્લેક ચેરી અને ગ્રેપ. આ ગોસ્ટની બધી ફ્લેવરો અને બધી વિટામિન વોટર. આ એનર્જી ડ્રિંક જ છે બધા અલગ અલગ ફ્લેવરનો. ઓરેન્જ, ટોપિકલ, કેવી, બધું સૌથી વધારે ને ભાઈ ટોપિકલ, કેવી અને ઓરેન્જ સૌથી વધારે ફ્લેવરો એની એનર્જી. પછી બોડી આર્મમાં જો એના અલગ અલગ ફ્લેવર, ફ્રૂટ પંચની પણ વધારે ફ્લેવરો ટોપિકલ છે. આની અંદર બધી અલગ અલગ એની ફ્લેવરો છે બોડી આર્મમાં. આ રહીએ ભાઈ 349 મળે $. એટલે ઇન્ડિયામાં ગન લેવાના તમારી રીતે એ પ્રમાણે છે. આ બધો એનર્જી ડ્રિંક જ છે. પછી આયા ગેટરોઇડ, બધી જ અલગ અલગ ફ્લેવરના. ઝીરો શુગર જે જોતું હોય તમારે, રેગ્યુલર ઝીરો શુગર. આમાં જો લખેલો ડીલ છે આમાં તમે એક લો તો 349 અને બે લો તો 550. આ એક લો ને તો 300 રૂપિયા, બે લે છે 470. તો સારું જ કહેવાય, બે જ ના લેવાય. આમાં એવી તમે ડીલ આવે, બધા ડીલો ઉપર જો સ્ટીકર મારેલો ને બધા ડીલો જ છે. પછી રોકસ્ટાર સૌથી વધારે અમેરિકામાં બીજી ચાલતી હોય ને તો આ રહીએ રોકસ્ટારમાં. આની અંદર એક બ્લેક આવે અહીંયા ફ્લેવર ઓરિજિનલ અને એક આ રહીએ પંચ. આ બે વધારે ચાલે. અહીંયા હાલ ઓરેન્જ ઓરિજિનલ પતી જઈએ. આ ફ્રૂટ પંચ છે ઓરિજિનલ પતી જાય. સિલ્વર છે ફ્રૂટ પંચમાં ઝીરો શુગર અલગ અલગ આવે. સિલ્વર છે ભાઈ, ઓરેન્જ છે, લેમન ડે છે, સ્ટ્રોબેરી. બધા 1 2 3 4 5 6 7 8 ટોટલ 8 ફ્લેવરો છે રોકસ્ટારમાં. આ બે લો તો $4.5 અને એક લો તો $3. સો પછી સેલ્સિયસ તો મોટી સાઇઝમાં 299 અને બે લો તો $5.5. આ બધો જ એનર્જી ડ્રિંક મેં તમને બતાવી દીધો. હવે રેડબુલ આ બધા જ રેડબુલનો મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે એક. જોઈ લેજો. મેં તમને ભાઈ જેટલા બતાવ્યા ને એનર્જી ડ્રિંક તે ઢગલા બંધ બતાવ્યા. જો મેં તમને રેડબુલ બતાવ્યું, બરાબર, મોન્સ્ટર બતાવ્યું, સેલ્સિયસ બતાવ્યું, પછી આ બાજુ C4 બતાવ્યો, પછી આ બાજુ વિટામિન, ગોસ્ટ, રોકસ્ટાર, ઢગલા બંધ બીજી બધી 2-4 ફ્લેવરો હશે અંદર. આટલી બધી ફ્લેવરો બતાવીને તમને ભાઈ એ બધાના ઇન્ડિયન પ્રાઇસ 250થી ચાલુ થાય ને $450 સુધીની ડીલ સાથે પડે તમને. એ તમે કેટલા તમે મોટું કેન લો તો એ પ્રમાણે ભાવ હોય, નાનું કાન લો તો એ પ્રમાણે. મેં બધા નાના કેનના તમને ભાવ કીધા લાગે, બરાબર. અને સૌથી વધારે ભાઈ માર્કેટમાં ચાલતું હોય ને અમેરિકામાં તો મોન્સ્ટર ફર્સ્ટ નંબર. રેગ્યુલર મોન્સ્ટર તમે કોઈ પણ જગ્યાએ હોય, રેગ્યુલર મોન્સ્ટર પહેલો નંબર. એનર્જી ડ્રિંકમાંની અંદર પહેલો નંબર મોન્સ્ટરનો આવે. મોન્સ્ટર રેગ્યુલર એ પાછું
પછી તો રેડબુલનું પેલું બધું પછી આવે એને ડ્રિંક. પણ પહેલાં મોન્સ્ટર આવે, રેગ્યુલર મોન્સ્ટર અને રેગ્યુલર રેડબુલ, આ 2 નંબર આવે. કારણ કે અત્યારે હાલ અમેરિકામાં જો કોઈ પણ કસ્ટમર આવે લે ને તો પહેલું રેડબુલ અને મોન્સ્ટર પહેલું લે, પછી બીજું બધું હોય. બીજો બધો તો ડ્રિંક પછી ચાલુ જ હોય કે ગોસ્ટ આવ્યો નવો, હમણાં જ આવી ગોસ્ટ. તો અહીંયા ભાઈ એનર્જી ઉપર જ બધા જીવે, એનર્જી ડ્રિંક ઉપર જ વધારે આવે. પહેલો નંબર બિયરનો આવે, પછી એનર્જી ડ્રિંક આવે. અહીંયા એનર્જી ડ્રિંક વગર કોઈ હેડતું જ નહીં. ગમે તે હોય ને, જો બિયર ના પીતો હોય તો એનર્જી ડ્રિંક 100% પીતું જ હોય. તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ અમેરિકામાં રહેતો હોય એને ખાલી પૂછી લેજો કે રેગ્યુલર કસ્ટમર ગમે તે કોઈ હોય ને, વાત થતી હોય ને, તો જો બિયર ના લેતો હોય ને તો એનર્જી ડ્રિંક લેતો જ હોય. કારણ કે એવું છે ને કે એવું નહીં કે જે એનર્જી ડ્રિંક પીતો હોય બિયર ના પીવો, બધું પીવા અંગાતે પીતા હોય. નક્કી નહીં હોતું અમને હા જેમ ભાવતું એમ બધા પીતા જ હોય. પણ એને ડ્રિંક બિયર જેટલું જ છે. કારણ કે શું કે બિયર જેટલું પીવું હોય ને એના પછી એનર્જી ડ્રિંકનો નંબર આવે. એટલે ભાઈ એનર્જી ડ્રિંકમાં સૌથી વધારે પહેલો કીધું મોન્સ્ટરનો આવે. પણ વધારે નહીં સારું શરીર માટે, બધું નેચરલ જ છે આ બધું. તો કંઈ જે તમે લાવો ફળ એ ખો, જાતે બનાવીને ઘેર જ્યુસ બનાવીને, એમાં જ એને કેલ્શિયમ મળે અને એની અંદર જ સાચી એનર્જી. હા તો બધું ખાલી નેચરલ બનાવેલું જ છે. ભાઈ ગમે તે કેમિકલ ઉમેરી નકર તમે જો સારું ખાવું હોય ને ચોખ્ખું, તો ભાઈ બજારમાંથી લાવીને જ્યુસ બનાવીને અને પીઓ ને એ ઓરિજિનલ વસ્તુ. આ બધા જ મેં તમને બતાવ્યું વિડીયો, એ બધું જ અંદર કેમિકલ એડ કરીને જ કરેલો હોય. કેમિકલ એડ કરીને બધું. પણ તોય પબ્લિક પીવે અને તોય મારે વધારે જીવે હોય બધું કેમિકલવાળું પીવાનું. કારણ કે શું અંદર આટલા બધું લોંગ ડેટ આવતી હોય અને આટલું બધું ફ્રૂટમાં બધું હોય, જ્યુસ હોય. હવે જ્યુસની ડેટ હોય એટલે કોઈ મહિનાની થોડી હોય, બસ 4-5 મહિનાની હોય ને 2-3 મહિનાની અલગ ડેટો જ્યુસ પ્રમાણે હોય તે કંપની વાઇઝ. તો વિચારો કે અંદર કેટલું કેમિકલ એડ કર્યું તો આટલું બધું ચાલે. ન કે આપણે રેગ્યુલર ખાલી જે ઘેર જ્યુસ બનાવીએ તો આપણે અઠવાડિયા 10 દાડા મહિનાને મેક્સિમમ મહિનામાં પતાવી દેવો પડે. ન કે બગડી જાય, સ્મેલ આવે. આની અંદર કશું થતું નહીં, એનું કારણ કેમિકલ છે એટલું. આખા મોન્સ્ટર વિશેનો, બધા એનર્જી ડ્રિંક વિશેનો એટલે બધા રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ એનર્જી ડ્રિંક વિશેનો કેટલું એનર્જી કયો મળે છે. બનાવ્યો એક વિડીયો, આજ મેં બનાવ્યો વિડીયો. 5 hours એનર્જી ભાઈ, આ 5 hours એનર્જી અને આની બોટલોમાં બધી અલગ કેટલી ફ્લેવરો છે. ગ્રેપ, બેરી, વોટરમેલન, સાવર એપલ, મેંગો. હજી તો અમે ફ્લેવર ઓછી, જેટલું તમે કરો એટલી ઓછી પડે, લાવો એટલી. 6:21 થઈ જઈએ ભાઈ. મસ્ત એવું બહાર વાતાવરણ છે. હા બાઇક તો જો ખાલી પડી હોય. પૈસા વસૂલી ભાઈ, જોરદાર બાઇક હે. વાતાવરણ મસ્ત ચોખ્ખું. 6:30 થવા આવ્યા પણ જો વાતાવરણ જો પહેલાં કેવું અંધારું થઈ જતું હતું, અત્યારે કેવું છે મસ્ત વાતાવરણ હાલનું. પણ ઠંડુ થઈ ગયું ભાઈ વાતાવરણ, બહુ પણ કોલ્ડ છે. કોઈ ફરતું નહીં બગીચામાં, પવન છે જો ઝાડ હલાવી જો. હું તમને કહેતો હતો ને, હું પાછળ બતાવું છું મોન્સ્ટર કેટલો બધો પડે છે. મોન્સ્ટર બતાવી દઉં જો એક્સ્ટ્રા. જો બધે જ મોન્સ્ટર, રેગ્યુલર મોન્સ્ટર આવતી હતી જવાવાળી ફ્લેવર. આ છેક સુધી મોન્સ્ટર જ પડે, થપ્પામાં હેલા ને 15 કેસમાં ટોટલ મિક્સમાં પડ્યા છે મોન્સ્ટરના. આ વખતે ઓછો કર્યો ઓર્ડર, નકર વધારે જ હોય. આ બિગ સાઇઝ, રેગ્યુલર બધા જ ભાઈ. હરાનું થઈ ગયા રાતના. હાલ અભી જ બધું પતાવી દીધું. કારણ કે જે બ્લોકનો ઓર્ડર પણ પતાવ્યો, ક્લિનિંગનો ટાઈમ હતો ક્લિનિંગમાં પતાવી દીધું, બધું જ પતી ગયું. હવે શાંતિથી લોટરી બધું લખીશું. હવે અમારા આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કારણ કે આજે એનર્જી વિશેનો હતો કે ભાઈ એનર્જી ડ્રિંક કેટલો બધો આવે, કેટલા ફ્લેવર આવે, કેટલી કંપનીનો હશે એ મેં તમને બતાવવાનો ટ્રાય કર્યો. અને બને તો હજી મોસ્ટ ઓફલી બધા બતાવ્યો જ છે. કદાચ મિસિંગ હોય તો મારા સ્ટોરમાં નહીં હોય, મિસિંગ હશે તો મારો આ વિડીયો તમને ગમ્યો હશે.
અને 100% તમે મને કોમેન્ટ કરજો કેવો લાગ્યો મારો વિડીયો. ઓકે, અને આજના દિવસ માટે ભાઈ આ બ્લોગનો એન્ડ કરીશું. તો મારી ચેનલના રવિ બ્લોગ USA શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય મા ઉમિયા.